આ તૃણાવર્ત નામનો વંટોળિયો છે ને, એ તત્વાર્થ ભાવાર્થમાં જોવા જઈએ તો જ્યારે જ્યારે પણ તમે ભગવાનની ભક્તિ કરો ને, ત્યારે સંસારના અનેક આવરણો, અનેક વંટોળિયાઓ આવે. તમને ભગવાનની ભક્તિ તરફ જાઓ નહીં, વિક્ષેપ પાડવા માટે તૃણાવર્ત બની અને અનેક વંટોળો જીવનમાં આવે. પણ જો તમે ભગવાનની ભક્તિની અંદર દ્રઢ રહો, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, ભગવાનની ભક્તિ એ જ શાશ્વત છે, એને માની અને તમે જો ભક્તિ કરો તો આવા વંટોળિયાઓ કેટલાય આવે ને તો એની કોઈ અસર થતી નથી. ભગવાનના ભક્તોના ચરિત્રોમાં બધું તમને જોવા મળે છે. પ્રહલાદજીનું ચરિત્ર જુઓ, એમને મોટા પહાડો ઉપરથી નીચે ફેંકવામાં આવ્યા, અગ્નિની અંદર બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, કેવા કેવા પ્રયત્નો કરવામાં આવ્યા, છતાં પણ એ ચલિત થયા નહીં. ભગવાનની ભક્તિ, ભગવાન એ જ શ્રેષ્ઠ છે, ભગવાન એ જ સર્વસ્વ છે, અને એ ભક્તિ એમને પ્રબળ રાખી તો એમને ભગવાન પ્રાપ્ત થઈ ગયા. એ ભગવાનની લીલાઓ આવી છે. ભગવાન શ્રી રામના સ્વરૂપમાં આવ્યા ત્યારે અનેક પ્રકારે મોટા મોટા ઉત્સવો થયા છે, અને દશરથ રાજાએ ખૂબ સારા ઉત્સવ ભગવાન રામના જન્મ સમયે કર્યા છે. પણ જ્યારે કૃષ્ણ અવતારમાં ભગવાને જન્મ લીધો ત્યારે એમને જન્મતાની સાથે કોઈ ઉત્સવ થયો નથી. અરે ઉત્સવની વાત તો ઠીક, પણ ભગવાનનું નામકરણ સંસ્કાર થયો તો પણ એમાં કોઈ ઉત્સવ ત્યાં ઉજવ્યો નથી. નામકરણ સંસ્કારની અંદર પણ એક મોટો ઉત્સવ હોય છે. ભગવાનના જન્મ પછી જે થઈ છે પૂજાઓ થઈ છે. ભગવાનના જન્મ આવ્યા તો નંદ મહોત્સવ ઉજવાયો, તો એ પૂજાના સ્વરૂપમાં છે કે ભગવાન આવ્યા અને નંદજીએ એમનો ઉત્સવ ઉજવ્યો. જ્યારે એમને પડખું ફેરવ્યું તો પણ ભગવાનની પૂજા રાખી છે. દરેક જગ્યાએ નંદ બાબાએ બ્રાહ્મણોને યાદ કર્યા છે, બ્રાહ્મણોને બોલાવ્યા છે ને મંગલ કાર્ય ઈચ્છ્યું છે.